સમાચાર આણંદથી મળી રહ્યા છે, જ્યાં અડાસામાં નિર્માણાધીન રેલવે બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। બ્રિજ તૂટતા ગ્રામજનો સહિત લોકો ઘટના સ્થળે પહોંચ્યા। રેલવે વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તે સારી બાબત છે। પ્રાથમિક વિગત છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તમે જુઓ, આ અડાસામાં નિર્માણાધીન રેલવે બ્રિજ કે જેનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। બ્રિજ તૂટતા ગ્રામજનો આસપાસના લોકો તુરંત એકઠા થઈ ગયા હતા। રેલવે વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક કેટલોક ભાગ ધરાશાયી થયો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તે સારી બાબત છે। જો કે હવે આ ઘટનાનું અત્યારે વિશ્લેષણ થઈ રહ્યું છે, બાબતે તપાસ થઈ રહી છે। અમને વારંવાર કહેવામાં આવ્યું છે, એમને વારંવાર કહે છે કે ભાઈ તમે કામમાં ધ્યાન રાખો, પણ ધ્યાન રાખતા નથી। અને છેલ્લા અમારા ગામની 25,000 વસ્તી છે, એમને ઓપરેટ રસ્તા માટે પણ અમે લેખિત મૌખિત બધી જ એમને રજૂઆતો કરી છે। આ લોકોએ બેદરકારી વાપરી છે, તદ્દન બેદરકારી વાપરી છે। આ તો ભગવાનનું કરવું સારું કે કોઈ અનહોની બની નહીં, પણ આ તો એના હિસાબે આ લોકોએ રસ્તા પણ બંધ કર્યા છે। એટલે ભાઈ કેટલા પણ એક્સિડન્ટ થઈ જાય છે, મહિનામાં 2-4 એક્સિડન્ટ આ લોકોએ જે રસ્તા બંધ કરીને જે આગળ કામ કર્યું છે, જે પબ્લિકને 25,000 વસ્તીને પબ્લિકને જવા માટે પણ ત્યાં પણ દરરોજ ઝઘડા થાય છે। અમારા અહીંયા 1.5 વર્ષથી કામ ચાલે છે, અને આ અમારા વિસ્તારની અંદર હમણાં જ હજુ આ ગટર ઉપર ચડાવી હતી, અને આ તરત પડી છે, અને એવી રીતે પડી છે જાણે ભૂકંપ આવ્યો હોય। અને અમારે નીચે તો ભગવાનનું કરવું કે કોઈ માણસ હાજર નહોતું, નહીં તો અમારા પરિવારના જ લોકોમાંથી કોઈ ગયું હોત। આ એજન્સી જેણે લીધી છે એની કેટલી ભયંકર બેદરકારી છે કે આટલી મોટી ગટર પડી જાય એવી રીતે ઉપર કેવી રીતે એમણે ગોઠવીને કેવી રીતે કામ કર્યું, એ અમારી અડાસની જનતા આજે આ એજન્સી પાસે જવાબ માંગી રહી છે। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય પિયુષભાઈ રાજ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। અમારા સંવાદદાતા યશદીપ પણ ફોનલાઈન પર જોડાયેલા છે। પહેલા પિયુષભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ સ્થિતિ કેમ આવી સર્જાય છે? શું અહીંયા સેફટીનું એનું ધ્યાન રાખવામાં આવ્યું છે ખરા? સેફટીનું કોઈ પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી, અને ખરેખરમાં સરકાર, અને આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ હતું, જે રેલવેનો બ્રિજ બની રહ્યો સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે, અને એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલ હોય એવું દેખાય છે। કારણ કે પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો હોય તો જ આ બે પિલ્લરની વચ્ચેથી આખો બ્રિજ તૂટીને 2 ભાગ થઈ ગયા છે। ઓકે, આ બનાવ બન્યો ત્યારે શું એમાં કોઈ ત્યાં શ્રમિકો કદાચ વર્કર્સ કામ કરી રહ્યા હશે, ત્યાં એ વિસ્તારમાં અવર જવર કેટલી હતી, શું સ્થિતિ હતી? એ અમારા ગામનું સૌભાગ્ય છે કે આવતીકાલે ત્યાં નીચે અમારા ગામના જે સોસાયટીના બાળકો છે ત્યાં ક્રિકેટ જેવું રમતા હતા, કારણ કે ખુલ્લું મેદાન જેવું હતું એની નીચે। એટલે અમારા ગામનું સૌભાગ્ય છે કે આજે એમનું નસીબ કે એ છોકરાઓ આજે ત્યાં રમવા માટે નથી આવ્યા, નહીં તો ખરેખરમાં બહુ મોટી જાનહાનિ થવાની હતી। બિલકુલ, જો બાળકો કે બીજા માણસો અહીંયા હોત તો પછી મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી। બનાવ બન્યા બાદ હવે શું નિવેદન આપવામાં આવી રહ્યા છે? બચાવ શું થઈ રહ્યું છે હવે? ખરેખરમાં આમાં બહુ જ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। જે એસ્ટિમેટ હોય એ એસ્ટિમેટમાં 100% કામગીરી કરવાની હોય, એની જગ્યાએ 50-60% નું જ કામ કરતા હોય। જે મટીરિયલ્સ વાપરવું જોઈએ એ 50-60% મટીરિયલ વાપરેલું હોય તો જ આ બનાવ બને। અને આવા પુલ તમે જુઓ, આપણા ગુજરાતમાં પહેલા ગંભીરા બ્રિજ તૂટ્યો, આણંદ બોરસદ ચોકડીનો બ્રિજ પણ એવી રીતે તૂટી ગયો હતો, અને આ પાછળ આજે અત્યારે હજુ તો કામ ચાલુ છે ને અડાસનો બ્રિજ તૂટી ગયો છે। તો ખરેખરમાં આમાં નેતાઓ, અધિકારીઓ અને જે એમની મિલીભગત હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય। પિયુષભાઈ, જો તમે દાવો કરી રહ્યા છો કે ભ્રષ્ટાચાર બેદરકારી દાખવવામાં આવી છે, તો એ બેદરકારી દાખવનાર, કટકી લેનાર લોકોની બહાર પાડવા શું તમે ત્યાં વિરોધ માટે ઉતરશો, ત્યાં તમે પ્રદર્શન કરશો? વિરોધમાં ઉતરીશું। જેને બી આ કટકી કરી છે, ભ્રષ્ટાચાર કર્યો છે, એ નેતા હશે કે અધિકારી હશે કે રેલવેના પણ કોઈ હશે, એમની સામે અમારો ખૂબ વિરોધ છે। કારણ કે ભ્રષ્ટાચાર થયેલ હોય તો જ આ વસ્તુ બની શકે। અને ભ્રષ્ટાચાર એટલે તમે જો મુખ્યમંત્રી શ્રી એવું કહે કે 0 ટોલરન્સની નીતિ અપનાવીએ છે, કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો નથી, તો આ ભ્રષ્ટાચાર થયો ના હોય તો આ કયા કારણે પુલ તૂટી પડે? બિલકુલ, આભાર પિયુષભાઈ અમારી સાથે જોડાવા બદલ। સંવાદદાતા યશદીપ પણ અમારી સાથે જોડાયેલા છે। યશદીપ, આખો આ બનાવ કેવી રીતે બન્યો, હવે શું લૂલો બચાવ થઈ રહ્યો છે, ત્યાંના અધિકારી, કોન્ટ્રાક્ટર્સ બનાવ બાદ શું કહી રહ્યા છે, વિગતવાર જણાવશો? ચોક્કસથી વિકાસ, જે પ્રમાણે આ જે બ્રિજ છે તે બ્રિજનો એક જે નિર્માણાધીન ભાગ હતો તે ભાગ વચ્ચેથી તૂટી અને જમીનદોસ્ત થઈ ગયું છે।
ખૂબ જે કહી શકાય કે ગંભીર ઘટના છે, કારણ કે એક તરફ જે ગામની મુખ્ય પાણીની ટાંકી છે તે આ બ્રિજને અડીને આવેલી છે અને બીજી તરફે જો ત્યાંથી 50-100 મીટર દૂર જે મુંબઈ અમદાવાદ જે મુંબઈ દિલ્હી જે મેઇન રેલવે લાઇન છે કે જ્યાંથી દર 20 મિનિટે એક ટ્રેન સામાન્ય રીતે પસાર થતી હોય છે તે મુખ્ય રેલવે લાઇન આવેલી છે. એટલે કે કહી શકાય કે આ જે બ્રિજ છે તેનો કદાચ જો બીજો કે ત્રીજો હિસ્સો જો તૂટીને પડ્યો હોત તો બહુ મોટી જાનહાનિ થઈ શકી હોત. આ જે પરિસ્થિતિ છે તેમાં બ્રિજનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું છેલ્લા 2-2.5 વર્ષથી આ કામ અહીંયા ચાલી રહ્યું છે. મહત્વનું છે કે અવારનવાર આ જે એજન્સી છે તેના દ્વારા જે અડચણ ઊભી થતી હોય છે તેને લઈને ગ્રામ લોકોએ અનેકો રજૂઆત કરી. હાલમાં જ થોડા સમય પહેલા પ્રાંત અધિકારીમાં ની કચેરીમાં 2000 જેટલા માણસોએ સહી કરીને એક આવેદનપત્ર પણ આપ્યું હતું કે જેમાં આ જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકે કે નીચી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે અને સાથે જ જે એજન્સીના કામદારો જે અહીંયા કામ કરે છે, જે સુપરવાઇઝરો છે કે જે અન્ય જે જવાબદાર વ્યક્તિઓ છે તેમના દ્વારા પણ ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાના જે છે તે સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ તેના ઉપર કાર્યવાહી થઈ નથી. બીજી તરફે જે પ્રમાણે આ બ્રિજ જે જમીનદોસ્ત થયો છે તેના કારણે જે પાણીની ટાંકીની લાઈન હતી તે પણ ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્ત થઈ છે. એટલે કે આવતીકાલે 2000 જેટલા જે ગામના નાગરિકો છે તેમને પાણીનો પુરવઠો મળશે કે કેમ તે પણ એક વિકટ પ્રશ્ન આવતીકાલ માટેનો ગ્રામજનો સામે ઉભો છે. મૂળ 25,000ની વસ્તી ધરાવતું જે અડાસ ગામ છે તે અડાસ ગામને જોડતો આ મુખ્ય માર્ગ હતો અને તેના જે પ્રમાણે આ બ્રિજની કાર્યવાહી કામગીરી શરૂ થઈ છે તેની વચ્ચે જે પ્રમાણે અત્યારે 6 કિલોમીટર જેટલો દૂર જે છે ડાયવર્ઝનનો રૂટ આપવામાં આવ્યો છે અને કોઈ સર્વિસ રોડ જે આ બ્રિજની બાજુમાં બની રહ્યો હતો ત્યાં આપવામાં નથી આવ્યો. એટલે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હતી અને તેની વચ્ચે આ જે ઘટના છે તેણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને આક્રોશિત કર્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે જે આ બ્રિજનું જે ભાગ તૂટી પડ્યો છે ત્યાં સદનસીબે કોઈને જાનહાનિ તો થઈ નથી, પરંતુ સામાન્ય રીતે સાંજના ટાઈમે અહીંયા ગામના બાળકો બ્રિજ નીચે ઘણા લોકો રમવાને તેમ આવતા હોય છે, વડીલોને જે બધા બેસવા માટે આવતા હોય છે અને દૂધની ડેરી જે એકદમ નજીક આવેલી છે ત્યાં પણ જતા આવતા જે રાહદારીઓ હોય છે, વટેમાર્ગો હોય છે તે લોકો અહીંયાથી પસાર થતા હોય છે. ત્યારે આ જે ઘટના છે તે ખૂબ ગંભીર આકાર લઈ શકત, પરંતુ સદનસીબે કોઈ એ પ્રકારની પરિસ્થિતિ બની નથી. પરંતુ ગ્રામજનોનો હવે એક માંગ સ્પષ્ટ જોવા મળી રહી છે કે આ બ્રિજની તમામ જે કામગીરી અત્યાર સુધી થઈ છે તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો તેને દૂર કરી અને વ્યવસ્થિત રીતની કામગીરી શરૂ કરવામાં આવે. અને આ એજન્સી છે તેની સામે કડક કાર્યવાહીની પણ માંગ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે, પરંતુ આજની આ સ્થિતિએ જે કહી શકીએ કે સમગ્ર ગામમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.